નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર પોલીસ જે છે તે અપગ્રેડ થઈ છે। આના પહેલાં પણ તેઓ દ્વારા જે ચલણ જે વાહન ચાલકો ટુ વ્હીલર હોય, ફોર વ્હીલર હોય કે પછી ભારદારી વાહનો હોય, ગમે વાહનો હોય તે વાહનોના જે ઓનલાઈન ચલણ જનરેટ થતા હોય એ ટ્રાફિક સિગ્નલ તોડેલ હોય કે પછી સીટ બેલ્ટ ન બાંધેલ હોય કે પછી ક્ષમતા કરતાં જે લોકો વધારે અંદર બેસાડવામાં આવતા હોય કે પછી ભારદારી વાહનો હોય તે તમામ જે વાહન ચાલકો હોય અને નંબર પ્લેટ વગરના ખાસ કરીને વાહનો હોય તો નંબર પ્લેટ વગરના જે વાહન ચાલકો હોય તેઓને રોકીને પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી તો કરવામાં આવતી જ હોય છે। પણ જે વાહન ચાલકોના ઓનલાઈન ચલણ જે છે ચલણ જનરેટ થતા હોય, જે રીતે તમે 4 રસ્તા પર ઊભા હોય અને જો સિગ્નલ તોડો તો તમારો જે વાહન છે તેનો ફોટો પડી જાય અને તેના નંબર પ્લેટ પરથી જેના નામનું જે વાહન છે, જેના નામનું વાહન હોય તેના એડ્રેસ પર ચલણ પહોંચી જતું હોય છે અને એ ચલણના જે રૂપિયા છે અમુકવાર વાહન ચાલકોને ખબર પણ નથી હોતી કે તેઓનું ચલણ જનરેટ થયું છે। પણ શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર છે તેઓ દ્વારા 2 દિવસ અગાઉ એક પત્રકારોને સંબોધિત કરતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે ખાસ કરીને ટ્રાફિકને લઈને તેઓ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને જે વાહન ચાલકો જે છે અને વાહન ચાલકો દ્વારા તેઓના ઈ ચલણ ભરવામાં ન આવ્યા હોય તે ઈ ચલણના જે પૈસા છે, પૈસા વસૂલવાની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે સાથે જરૂરી દસ્તાવેજો ન હોય તે જેવું કે લાયસન્સ ન હોય કે પછી પીયુસી ન હોય કે પછી જરૂરી જે કાગળ જે હોય ઇન્સ્યોરન્સ હોય કે એ પ્રકારના જે દસ્તાવેજો ન હોય ત્યારે તે દસ્તાવેજો જે વાહન ચાલક પાસે ન હોય તો તેઓના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલ અમે આપને આ જે દ્રશ્યો જે છે દ્રશ્યો વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા આ જે અક્ષર ચોક તરીકે આ 3 રસ્તા ઓળખાય છે તે અક્ષર ચોક 3 રસ્તાના છે કે જ્યાં આરટીઓના જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે, આરટીઓના જે સબ ઇન્સ્પેક્ટર છે આરટીઓના જે સબ ઇન્સ્પેક્ટર છે તેઓ સાથે આપણે સાહેબ સાથે વાત કરી, જેઓ ચેકિંગ કરી રહ્યા છે। સાહેબ તેઓના જે ઉપરી અધિકારી છે, જે આરટીઓ જે અધિકારી છે તે આરટીઓ અધિકારી વડોદરા શહેર આરટીઓ અધિકારી છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી સાહેબ, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? જે પેન્ડિંગ ચલણ ખરા જે કેમેરામાંથી જે ઇસ્યુ થયેલા છે એ ઘણા બધાને 15, 20, 25 મેમાં હજુ પેન્ડિંગ છે ને લોકો ભરતા નથી। એ લોકોને ગાડી પકડી અને ઓન ધ સ્પોટ હાલમાં ચલણ ભરાવીએ છીએ અને પછી જ ગાડી છોડીએ છીએ। અને કયા સમગ્ર વડોદરા શહેરમાં અહીંયા અક્ષર ચોકથી જ ચાલુ કરેલ છે, હાલ પૂરતું અહીંયાથી ચાલુ થયેલ છે। કયા પ્રકારના બધા તમામ પ્રકારના એટલે 4 વ્હીલ, 3 વ્હીલ, 6 વ્હીલ તમામ વાહનો, પછી લક્ઝરીઓ છે, મિની લક્ઝરીઓ, હવે જે ચલણો જૂના પેન્ડિંગ છે એ ભરતા નથી એના માટેનું આ વસૂલાતની કામગીરી ચાલુ છે। જે આપણે પહેલાં જણાવ્યું એ પ્રકારે કે પેન્ડિંગ જે ચલણો જે છે આપ જોઈ શકો છો કે ટ્રાફિકના પોલીસ ઇન્સ્પેક્ટર જે વસાવા સાહેબ અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર આરટીઓના જે છે આરબી પટેલ સાહેબ તેઓની ઉપસ્થિતિમાં એટલે કે આરટીઓની નિગરાનીમાં આ જે કામગીરી છે તે કામગીરી ટ્રાફિક પોલીસને સાથે રાખીને કરવામાં આવી રહી છે। એટલે આ હાલ જે કામગીરી છે તે કામગીરી પોલીસ દ્વારા જે ઓનલાઈન જે અમે આપણે પહેલાં જણાવ્યું તે પ્રકારે કે ઓનલાઈન જે ચલણો જનરેટ થતા હોય તે જનરેટ થતા હોય ઓનલાઈન ચલણો અને અમુક વાહન ચાલકોને ખબર પણ નથી હોતી કે તેઓના ચલણ જનરેટ થયા છે, એટલે તેઓને હવે પોલીસ સામેથી તેઓ દંડ વધુ સહેલાઈથી ભરી શકે એટલે યુપીઆઈનો ઉપયોગ કરી ઓનલાઈન ક્રેડિટ ડેબિટ કાર્ડ જે પ્રકારની તેઓ પાસે વ્યવસ્થા હોય, ખાસ કરીને જ્યારે પોલીસ પકડતી હોય ત્યારે લોકો પાસે એક બહાનું એવું રહેતું હોય છે કે અમારી પાસે કેશ પૈસા નથી। અગર કેશ પૈસા હોય તો 50-100 રૂપિયા બતાવવામાં આવતા હોય છે, પણ એકાઉન્ટ એક એવી વસ્તુ છે કે તેમાં એક એમાઉન્ટ રહેતી હોય છે કે જેનાથી તમે આ જે ચલણના જે પૈસા હોય તે ચલણના પૈસા ભરી શકો। એટલે પશ્ચિમ વિભાગની ટ્રાફિક શાખાની જે ટીમ છે તેના દ્વારા લક્ઝરી હોય કે પછી મોટા વાહનો હોય કે 4 વ્હીલર હોય, 3 વ્હીલર હોય એની ઉપર ખાસ કરીને આ જે ઈ ચલણો જનરેટ થયા હોય વાહન ચાલકોના તે ઈ ચલણ વસૂલવાની કામગીરી વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। એટલે સાહેબના જણાવ્યા અનુસાર આરટીઓને સાથે રાખીને શહેરના જે આ અક્ષર ચોક વિસ્તાર છે તે અક્ષર ચોક વિસ્તારમાં હાલ આ કામગીરી કરવામાં આવી રહી છે। આરટીઓના આસિસ્ટન્ટ જે સબ ઇન્સ્પેક્ટર છે અને વસાવા સાહેબ કે જે ટ્રાફિક વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર છે
તેઓની ઉપસ્થિતિમાં અને જે પીએસઆઈ છે અહીંયા ટ્રાફિક પોલીસના જે જવાનો છે તે ટ્રાફિક તો મેનેજ કરી રહ્યા છે. હવે અહીંયા પણ સિગ્નલની જરૂરત હોય તેમ લાગી રહ્યું છે. જે જરૂરત વગરના અમુક વડોદરા શહેરના જે લોકો છે તેઓનો આક્ષેપ છે કે જરૂરત વગર વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આ જે સિગ્નલો છે તે સિગ્નલો લગાવવામાં આવ્યા છે. પણ હવે અહીંયા આ જે અક્ષર ચોક જે છે, અક્ષર ચોક આ 3 રસ્તા છે, ત્યાં પણ ટ્રાફિક સિગ્નલ લગાવવાની જરૂર છે. કારણ કે અહીંયા પણ ખૂબ જ ટ્રાફિક સર્જાતો હોય છે. એટલે આપણે પહેલાં જણાવ્યું એ પ્રકારે કે આરટીઓના જે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પટેલ સાહેબ છે અને સાથે સાથે ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર જે વસાવા સાહેબ છે તેઓની ઉપસ્થિતિમાં અક્ષરચોક ખાતે હાલ આ જે કામગીરી છે તે કામગીરી ઓનલાઈન જે ચલણ જનરેટ થયા હોય તે ચલણના પૈસા વસૂલવાની કામગીરી તેઓ દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન અબરાજ સાથે આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.